તો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે। સૌલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રબારી ભાજપમાં જોડાયા તો જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસના આંતરિક વિવાદના કારણે આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે। સલવાસ બેઠક હોય, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ ભાજપમાં જોડાતા રાજકારણમાં એક ગરમાવો જોવા મળી રહ્યો છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રેરિત થઈને કોંગ્રેસના દમદાર યુવાન મહામંત્રી ભાઈ વિક્રમભાઈ, એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પોતે વિક્રમભાઈ એ સૌલાસ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે। આ તમામ મિત્રો આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। એવું ચોક્કસ કહી શકું કે પાટડી વિધાનસભામાં હાલ કોંગ્રેસ મૃતપ્રાય બની રહી છે। ત્યારે હું વિક્રમભાઈ અને એમની ટીમનું અહીં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું। વિકાસની રાજનીતિને પસંદ કરી અને હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરું છું। ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના સન્માનીય અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ હોય કે અમારા જિલ્લાના મહામંત્રી આદરણીય અમારા નરેશભાઈ પટેલ હોય કે અન્ય સાથી મિત્રો ખૂબ લાંબા સમયથી, જેમ કે મારા પરિવાર આખો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો અને છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાઉં છું।